શું વાત છે મીરા? હે, તું તો જોબ ગોતવા નીકળી ગઈ? હવે તો તને જોબ મળી જશે અને પછી તું મોબાઈલ લઈશ. ના ના ના, પહેલાં પપ્પા માટે એક સારી કમ્ફર્ટેબલ ચેર લઈ લઈશ. એ બિચારાને કમરનો દુખાવો છે ને, અને પછી મોબાઈલ લઈશ. હા, એમાંથી જે પૈસા બચશે ને એની મમ્મીની સરસ મજાની સાડી લઈશ. વાહ, ખૂબ મજા પડી જશે. આવો બેસો ને, હું 1 મિનિટ મારું કામ પતાવું. ઓકે, થેન્ક યુ. અરે, જિગ્નેશને તો હું ભૂલી જ ગઈ. એને માટે તો કંઈક સારું લેવું પડશે ને. સારું, તો મોબાઈલ નેક્સ્ટ મંથની સેલેરીમાંથી લઈશ. બોલો. તમે જોબ અપાવો છો? હા, અમારે અલગ અલગ કંપની સાથે ટાઈપ હોય છે. અમે એમની જોબ રિક્વાયરમેન્ટ પૂરી કરીએ છીએ. તમે રિઝ્યુમ લાવ્યા છો? હા મેડમ. તમે બેસો ને, હું તમારું રિઝ્યુમ સરને બતાવી દઉં અને તમે આજે જ સરને મળી લેજો. ઓકે, ઠીક છે. હે માતાજી, આ કન્સલ્ટન્સીવાળાને કહેજો કે મને જલ્દી સરસ મજાની જોબ ગોતી દે. કમ ઇન. આવો, બેસો. થેન્ક યુ. કેમ છો? બસ ઠીક સર. અરે વાહ, 10thમાં 89% આવ્યા છે. હા સર, હું રાજકોટમાં ટોપ 10માં હતી. વેરી ગુડ. અને પછી તમે કોમર્સ કર્યું છે? મને તો એમ કે કોઈ એન્જિનિયર કે ડૉક્ટર કેન્ડિડેટ આવ્યા છે. હા સર, મને તો ડૉક્ટર થવાની ઘણી ઈચ્છા હતી, પણ પછી ઘરના બધાએ નક્કી કર્યું કે કોમર્સ કરવું જ સારું રહેશે મારા માટે. હા, આમ તો કોમર્સ પણ સારું જ છે. અમારે ફિમેલ્સ કેન્ડિડેટની રિક્વાયરમેન્ટ હોય જ છે. તમારા માટે પણ કોઈ સરસ જોબ ગોતી લઈશું. એમ સર, તો જોબ મળી જશે? તમે ઇન્ટરવ્યૂ સારો આપો એટલે જોબ પાકી. ઇન્ટરવ્યૂની તો મેં ઘરે ઘણી પ્રેક્ટિસ કરી છે સર. તો તમારા માટે આ એક સરસ જોબ છે. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની પોસ્ટ છે. શેર બજારની ઓફિસ છે એટલે સેલેરી પણ સારી મળશે. તમને એકાઉન્ટિંગ ફાવે છે ને? હા સર, અકાઉન્ટિંગ તો ફાવે છે, પણ ત્યાં તો જાજા ભાગના મેલ કામ કરતા હશે ને? ફિમેલ છે ત્યાં કોઈ? બહાર ફ્રન્ટ ડેસ્ક પર લેડીઝ કામ કરતા હશે, બાકી ઓફિસમાં તો મોસ્ટલી જેન્ટ્સ જ હશે. ના ભાઈ ના, એ નહીં બને હો. જ્યાં ફક્ત જેન્ટ્સ કામ કરતા હોય ને ત્યાં હું મારી દીકરીને એકલી ન મોકલું. અરે, તમે કેમ એની ચિંતા કરો છો? જો આ જોબ પર આની પહેલાં જે ફિમેલ હતા એને પણ અમે જ મોકલ્યા હતા અને એમને કંઈ જ પ્રોબ્લેમ નહોતો થયો. પણ ભાઈ, જ્યાં થોડા લેડીઝ કામ કરતા હોય એવી કોઈ જોબ બતાવો. આ જોબ મને નથી ગમતી. પણ તમારી દીકરી માટે આ જોબ સારી છે, સેલેરી પણ સારી છે, અને જો 6 મહિના સારી રીતે કામ કરશે તો એકાઉન્ટન્ટની પોસ્ટ મળી જશે. સેફ અને સિક્યોર જોબ છે સર. અરે ભાઈ, સિક્યોર જોબની કોને પડી છે? આ તો એ કેટલા ટાઈમથી આ જોબ કરવી છે એમ કહેતી હતી ને, એટલે મેં કંટાળીને પરમિશન આપી છે. પણ હા, આવી શેર બજારની ઓફિસમાં હું મારી દીકરીને એકલી ન મોકલું. સારું, જોઈએ કોઈ બીજી જોબ મળી જાય તો. એટલે તમને એમ લાગે છે કે મારે મારી દીકરીને જોબ કરવા નથી દેવી? અરે, હું એમ નથી કહેતો, પણ આ તો સારી જોબ હતી એટલે. હવે આ સારી જોબ મીરા નહીં કરી શકે એનો મને અફસોસ છે. હવે ભાઈ, એમાં અફસોસની શું વાત છે? બીજી જોબ મળી જશે એમાં શું? અને આમે એ જોબ કરે ને એની સામે મને કોઈ જાતનો વાંધો નથી હો. અને એ નોકરી કરશે ને તો એને પણ ખબર પડશે કે એનો પતિ કેટલી મહેનત કરે છે, અને સાસરે ગયા પછી એ પતિની સેવા ચાકરી કરશે, એનું ધ્યાન રાખશે અને બાળકોને પણ ધ્યાનથી ભણાવશે. બાકી હું એટલું ચોક્કસપણે માનું છું કે દરેક દીકરીએ લગ્ન પહેલાં થોડા સમય માટે જોબ તો કરવી જ જોઈએ. હા. સારું, તો હું કોઈ બીજી જોબ હોય તો જોઉં છું. એક GIDCમાં એક જોબ છે, ત્યાં થોડા ફિમેલ્સ મેમ્બર પણ કામ કરતા હશે. ફ્રન્ટ ડેસ્ક જોબ છે, ફાવશે?
સર એ તો ઘણું દૂર નહીં થઈ જાય? દૂર તો છે, પણ તમારે એની ટેન્શન લેવાનું કોઈ જ જરૂરિયાત નથી. કંપનીની બસ એને પિકઅપ અને ડ્રોપ આપશે. આરામથી બસમાં આવવાનું ને જવાનું. બસ તો તેડી મૂકી જાય, પણ આવવા જવામાં જ બધો સમય વયો જાય ને. હા, સવારે 8થી સાંજે 8 સુધી તો ગણવાનું છે. બીજી કોઈ જોબ હોય તો બતાવો ને સાહેબ. કેમ? આ નહીં ફાવે તમને? એમાં શું છે કે મીરાની સગાઈ થઈ ગઈ છે. મીરાને મારે હવે ઘરનું કામ, રસોઈ કામ, ઘરની જવાબદારી એ બધું તો શીખવાડવું પડશે ને. જો મીરા જોબ કરશે તો પછી આવું બધું ક્યારે શીખશે? મીરા સાસરે જશે તો નોકરી થોડી કમાવાની છે. હા, એ તો મને ખબર જ નહોતી હો. હું ક્યાં નોકરી કરવાની ના પાડું છું, પણ કોઈ અડધો દિવસની નોકરી હોય તો બતાવજો. ઠીક છે, જોઉં છું એ પ્રકારની કોઈ નોકરી મળે છે કે નહીં. ઓકે સર. એક હોસ્પિટલ નવી શરૂ થઈ છે, એમાં તમારા માટે જોબ છે. ઇન્ક્વાયરી કાઉન્ટર માટે સર? હા, ઇન્ક્વાયરી કાઉન્ટર પર બેસવાનું, વિઝિટર્સની એન્ટ્રી કરવાની, ફીસ લેવાની અને કોલ્સ એટેન્ડ કરવાના. અને ત્યાં એક જ ડૉક્ટર છે. થઈ શકશે? થઈ તો શકશે, પણ સર ગામમાં જ છે અને ત્યાં ફિમેલ પણ જોબ કરે છે. હવે તો થઈ શકશે ને? હા સર, હવે તો ચોક્કસ થઈ શકશે. તો ઠીક છે, હું આજે જ ત્યાં તમારું રેઝ્યુમ મોકલાવી આપું છું. એમને કેન્ડિડેટની અર્જન્ટ જરૂરિયાત છે, એટલે જો તમારો ઇન્ટરવ્યૂ સારો જશે તો તમારે એઝ સૂન એઝ પોસિબલ ત્યાં જોઈન કરવું પડશે. અરે સર, તમે કહો તો અત્યારે જ ત્યાં જઈને બધાની ઇન્ક્વાયરી સોલ્વ કરી નાખો. ગ્રેટ. બાર જાનકી તમને ત્યાંનું એડ્રેસ આપી દેશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર ઇન્ટરવ્યૂ. થેન્ક યુ સર. કેમ, શું થયું? હું તમને એમ પૂછું છું કે તમને ખબર છે કે આ હોસ્પિટલના ડૉક્ટર કોણ છે? હા, ખબર છે. બહુ સારા ડૉક્ટર છે. અરે, અમેરિકાથી ભણીને આવ્યા છે. અરે ભાઈ, હું તમને એમ પૂછું છું કે તમને એનું નામ ખબર છે? હા, ડૉક્ટર જાફર ખાન. કેમ, કંઈ પ્રોબ્લેમ છે? આ જોબ નહીં ચાલે. કોઈ બીજી હોય તો બતાવો. આ જોબ મીરાના સાસુ સસરાને નહીં ગમે. એટલે તમે એમના સાસુ સસરા છો એમ ને? હા. અને તમે? હું એની પાડોશી છું. અમારે ઘણા સમયથી સંબંધ સારા છે. એટલે તમને આ જોબનો વિરોધ છે? હા. સારું, જોઉં છું બીજી કોઈ જોબ એના માટે હોય તો. જુઓ, તમે જરાય ચિંતા નહીં કરતા. આપણે તમારા માટે બીજી જોબ શોધી લઈશું. તમારા માટે એક સ્કૂલની જોબ છે. સ્કૂલની જોબ? એ સારી છે સર? સારી જ છે, પણ તમારા માટે વધારે સારી છે. સ્કૂલની જોબ તો ઘરે પણ બધાને ગમે સર. બિલકુલ ગમે જ ને. એમાં એવું છે કે પ્રિન્સિપલ મેડમને અસિસ્ટન્ટની જરૂર છે. 7 થી 12ની નોકરી અને સ્કૂલ ગામમાં જ છે. હવે તો તમને કોઈ વાંધો નહીં હોવો જોઈએ. હા સર, આ જોબ તો પરફેક્ટ છે. એમાં તમે મારું રિઝ્યુમ મોકલી દો. તમારું રિઝ્યુમ તો હું ત્યાં મોકલાવી આપું, પણ એક કન્ડિશન છે. ત્યાં 1 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડશે. કોન્ટ્રાક્ટ? એ કેમ સર? એમાં એવું છે કે આ જ જોબમાં અમે આની પહેલાં જે ફિમેલને ત્યાં મોકલ્યા હતા એ હજી તો માંડ માંડ કામ શીખ્યા. 6 મહિના જ થયા હતા ને લગ્નને કારણે એણે જોબ છોડી દીધી. એટલે પ્રિન્સિપલ એટલા બધા કંટાળી ગયા છે, એટલે એમણે કહ્યું છે કે જે આ 1 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવા તૈયાર હોય એવા જ કેન્ડિડેટને ઇન્ટરવ્યૂ માટે મોકલવા. તો તમારે આ કોન્ટ્રાક્ટ કરવો પડશે. ફાવશે ને? ના ના સર, મારી સગાઈ તો રાજકોટમાં જ થઈ છે અને મારા એમનો નેચર પણ બહુ સારો છે અને એ તો બહુ ફોરવર્ડ વિચારવાળા છે. તમે રિઝ્યુમ મોકલી દો, હું ત્યાં ઇન્ટરવ્યૂ માટે જતી આવીશ. ઇન્ટરવ્યૂ માટે જતી આવીશ? તો ખૂબ ફોરવર્ડ છો. હે, મને પૂછ્યું નહીં?
અરે એમાં શું, હું તમને અત્યારે પૂછી લઉં. મને લગ્ન પછી જોબ કરવા દેશો ને? કે મારા પપ્પાની જેમ બધી નાની નાની વાતોમાં ના તો નહીં પાડો ને? હું કંઈ તારા પપ્પાની જેમ છે ને નેરો માઇન્ડેડ નથી. મને ખબર પડે છે. હું એવું માનું છું કે છોકરીઓએ આજકાલની છોકરીઓ જોબ કરવી જ પડે. મને એની સાથે કોઈ વાંધો નથી. સાંભળ્યું સર, મેં નહોતું કહ્યું કે મારા એમનું નેચર ખૂબ જ સારું છે, એમને કોઈ જ પ્રોબ્લેમ નહીં હોય. પણ હું તને એક વાત કહું. હા બોલો ને. હું જ્યારે સાંજે જોબ પરથી થાકીને આવ્યો હોય અને તું મને પાણીનો ગ્લાસ ના આપે તો મારો થાક કઈ રીતે ઉતરશે? અરે આ જોબ તો બહુ સારી છે, સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધીની જ છે. અને સવારે સવારે ઉઠીને હું કોનો ચહેરો જોઈશ? ઓહ, એ તો મેં વિચાર્યું જ નહીં. એક કામ કરજો ને, તમારા મમ્મીનો જોઈ લેજો. પણ મારા મમ્મી તો કામ કરતા હશે ને બિચારા સવારે ઉઠીને. તમે મેડમ તો જોબ પર વયા ગયા હશો. ઘરનું બધું કામ તો એને જ કરવું પડશે ને સવારે સવારે. ના ના, હું સવારે બધું કામ કરીને પછી જ જોબ. એક ઘરમાં કેટલું કામ હોય ખબર છે તને? એક પરિવારમાં લગ્ન પછી કેટલી જવાબદારી આવે છે ખબર છે તને? ખબર છે ને, પણ મેં વિચાર્યું. ખબર હોય તો આવી રીતે એકલા એકલા જોબ ઇન્ટરવ્યૂ દેવા ના નીકળી જવાય. કેમ મને પૂછ્યું નહીં? જો હું તને જોબ કરવાની ના નથી પાડતો, પણ તારે મને પૂછવું તો તું. પણ મને એમ થયું કે હું તમને સરપ્રાઈઝ ન્યૂઝ આપીશ એકવાર જોબ ફાઇનલ થઈ જાય ને પછી. સારું, જો આપણે આ જોબ ના કરી શકીએ. આપણા લગ્ન 6 મહિનામાં છે અને એની માટે આ વર્ષ દિવસના કોન્ટ્રાક્ટ સાઇન ના કરાય. હું કોન્ટ્રાક્ટ સાઇન નહીં કરું તો મને આ જોબ પણ નહીં મળે. તો બીજી મળી જશે ને, એમાં શું થઈ ગયું? એક લગ્ન પહેલાં અને પછી ઘણી જવાબદારી હોય છે. એ પૂરું કરીએ, આપણું ઘર સેટ કરીએ, પછી તું જોબ કરજે ને. તને ક્યાં કોઈ ના પાડે છે? હા, મને ક્યાં કોઈ ના જ પાડે છે. શું વાત છે મીરા? હે, તું તો જોબ ગોતવા નીકળી ગઈ? હવે તો તને જોબ મળી જશે અને પછી તું મોબાઈલ લઈશ. ના ના ના, પહેલાં પપ્પા માટે એક સારી કમ્ફર્ટેબલ ચેર લઈ લઈશ. એ બિચારાને કમરનો દુખાવો છે ને. અને પછી મોબાઈલ લઈશ. હા, એમાંથી જે પૈસા બચશે ને એની મમ્મીની સરસ મજાની સાડી લઈશ. અરે જિગ્નેશને તો હું ભૂલી જ ગઈ. એને માટે તો કંઈક સારું લેવું પડશે ને. સારું, તો મોબાઈલ નેક્સ્ટ મંથની સેલેરીમાંથી લઈશ. વાહ, ખૂબ મજા પડી જશે.